નમસ્કાર મિત્રો. પાઠ 1 ભારતનો વારસો, જેના બીજા ભાગમાં આપણે કેટલાક કારણો એટલે કે આ પાઠમાંથી નીકળતા કેટલાક ટ્વિસ્ટેડ પ્રશ્નોની ચર્ચા કરીશું. આપણું પ્રથમ કારણ એટલે કે પ્રશ્ન છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એમ સાથી કહી શકાય? જવાબમાં આ રીતે આપણે લખીશું કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા ભારત વર્ષના સંતાનો આપણે ભારતીય છીએ. આ વિધાન એ વિષ્ણુ પુરાણ ગ્રંથનું છે. ભારતમાં શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત જેવા શબ્દોનું પ્રયોજન થાય છે. આપણી ત્રણેય દિશાઓ પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ, એમાં સાગર અને ઉત્તરમાં હિમાલય જેવી કુદરતી સીમાઓ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં સ્થિરતા પ્રાપ્ત કરી અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. તેમની આદાન પ્રદાન પ્રક્રિયાને લીધે જ વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. આ તમામ લક્ષણો પરથી આપણે કહી શકીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણી સ્ક્રીન ઉપર જે છેલ્લું વાક્ય છે એમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય છે કે આપણા વારસાનું હસ્તાંતરણ કઈ રીતે થયું અથવા તેનો સાતત્યપૂર્ણ વિકાસ કઈ રીતે થયો, તો એના જવાબમાં પણ આ લખી શકાય છે. બીજો સવાલ છે, ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું કઈ રીતે? તો સિંધુ ખીણ એટલે કે આપણી ભારતીય સંસ્કૃતિના લોકોથી શરૂઆત કરીને આજ દિન સુધીના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવેલ છે. ભારતના ભવ્ય તેમજ સમૃદ્ધ વારસાના નિર્માણ માટે કોઈ એક વ્યક્તિએ નહીં, પરંતુ અનેક ઋષિમુનિઓ, સંતો, ચિંતકો, કલાકારો, વિદુષીઓ, કારીગરો, સમાજશાસ્ત્રીઓ, વિદ્વાનો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિજ્ઞ વગેરે જેવા લોકોનો ફાળો અગત્યનો છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, બોલી, ચિત્ર, પહેરવેશ અને રીતિ રિવાજ વગેરે ભારત દેશને મળ્યા અને આ કારણે જ ભારતમાં વિવિધતાપૂર્ણ એટલે કે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિની વ્યાખ્યા આપણે અગાઉ જોઈ ગયેલા છીએ. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. આની અંદર પણ એક સવાલ આવી જ જાય છે, અગાઉ આપણે જોયા જેમાં આપણે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો આ બધાનો સમાવેશ થાય છે. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો અને ખનિજો પણ પ્રકૃતિમાં છે. આમ આપણા પ્રાકૃતિક વારસામાં ભૂમિદ્રશ્યો, નદીઓ, વનસ્પતિ અને વન્ય જીવનની ભૂમિકા ખૂબ જ મહત્વની હોવાથી કહી શકાય કે પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. બહુ અગત્યના પ્રશ્નમાં જેનો સમાવેશ થાય છે એ પ્રાચીન કાળથી નદીઓને લોકમાતાનું બહુમાન આપ્યું છે. પાઠ 1માંથી આ પ્રશ્નને વધુમાં વધુ વાર પૂછવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી મોટી મોટી સંસ્કૃતિઓ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી આ અને આવી અનેક નદીઓએ ભારતના લોકજીવન પર ખૂબ જ ગાઢ અસર ઉપજાવી છે. નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્યસૂજ, કલાસૂજ અને કૌશલ્યનો વિકાસ પણ પ્રાકૃતિક વારસાને આભારી છે. મનુષ્યના જીવન માટે ઉપયોગી એવું પીવાનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ આ બધી જ જીવન જરૂરિયાત સંતોષવામાં પણ નદીઓની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે. આપણા મકાનો, માટીના વાસણો, ઉદ્યોગોના વિકાસ માટે પણ પ્રાચીન સમયમાં માનવીને નદીના પાણી ઉપર જ આધાર રાખવો પડતો હતો. આમ નદીઓએ જ પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આજીવિકાનું મહત્વનું સાધન પણ નદીઓ હતી. આથી કહી શકાય કે નદી એ પ્રાચીન કાળમાં લોકમાતાનું બહુમાન ધરાવતી હતી. આ સવાલ બીજો એ પણ વધુ પૂછાયેલો છે ઉપરના સવાલની જેમ કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. કઈ રીતે? પ્રજાનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડ પ્રેમ અને એના પ્રત્યેનો આદર ભાવ એ આપણું પર્યાવરણ પ્રત્યેની રુચિ દર્શાવે છે. વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપ, દીપ, વડ સાવિત્રી વ્રત વગેરેની આપણે ખૂબ જ આસ્થાથી પૂજા કરીએ છીએ. આપણા ત્યાં ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિ માટેના ઉપયોગી છોડવાઓ અને વન સમૃદ્ધિથી ભરેલા જંગલોએ અતિ પ્રાચીન સમયથી આપણા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આ ઉપરાંત અનેક એવી ઔષધિઓ આંબળા, બહેરડા, હરડે, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે
મોગરો, કમળ, ગુલાબ, સૂરજમુખી, ડમરો, ચંપો, નિશિગંધા, પારિજાત આ બધા પુષ્પો પણ આપણા જીવનને સુંદર, નિરામય અને સુવસિત બનાવવામાં ખૂબ જ અગ્રીમ સ્થાન આપે છે. આમ વનસ્પતિનો ભારતના સામાજિક ધાર્મિક જીવન પર અસરકારક પ્રભાવ રહ્યો છે. આ ઉપરથી કહી શકાય કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આપણા દેશમાં સમન્વયી સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું અથવા વિદેશી પ્રજાનું ભારતીયકરણ કઈ રીતે થયું? બંને સવાલો આ સવાલમાં જોડાયેલા છે. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું છે. તત્કાલીન સમયથી ભારતમાં આવેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું રહ્યું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, ધાર્મિક માન્યતાઓ, અનેક ભાષાઓ, વિચારો વગેરેનો પણ સમન્વય થતો રહ્યો. આ પ્રજાઓ એટલી બધી ભળી ગઈ કે આખરે એમનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ ન રહ્યું અને અંતે સંપૂર્ણ ભારતના બની ગયા, એટલે કે તેમનું ભારતીયકરણ થયું.